હાલમાં સમાચાર મળી રહ્યા છે। નવરાત્રીમાં મેઘરાજા વિલનની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। રાજ્યભરમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે। વરસાદને લઈને આયોજકો પણ ચિંતામાં મુકાયા છે। હજુ આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહીને લઈને ખેલૈયાઓની સાથે ગરબાના આયોજકો પણ મૂંઝવણમાં મુકાઈ ચૂક્યા છે। લોકો ઉત્સાહભેર ગરબા રમવા જાય છે, પણ મેઘરાજા વિલનની ભૂમિકા ભજવતા લોકોને ગરબાના રંગમાં ભંગ પડી રહ્યો છે। રાજ્યમાં રાજકોટ, ગોંડલ અને ખાંભામાં મેઘો મહેરબાન બન્યો છે, જ્યારે જૂનાગઢ અને ગીરના જંગલોમાં તોફાની વરસાદ નોંધાયો છે। કોડીનારમાં ભારે વરસાદના પગલે સિંગવડા નદી ગાંડીતૂર બની છે। પૂર આવતા સિંગવડા ડેમના 3 દરવાજા ખોલ્યા છે। છોટાઉદેપુર, પાવીજેતપુર, બનાસકાંઠા, થરાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે, તો અંબાજી, મોડાસા, પાટણ, સિદ્ધપુર, પંચમહાલ અને ગોધરામાં મેઘરાજાની એન્ટ્રી જોવા મળી હતી, જ્યારે સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા। કચ્છ, ભચાઉ અને સુરતના કેટલાક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। હજુ આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી આગામી દિવસોમાં પણ નવરાત્રીમાં ખેલૈયાઓના ખેલ મેઘરાજા બગાડશે એ નિશ્ચિત છે। વરસાદને લઈને પાર્ટી પ્લોટ અને રાસ ગરબાના આયોજકોને ભારે નુકસાન થવાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે।